હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગોવા ઢોકળીનું શાક। આ શાક આપણે ઓછા સમયમાં અને કુકરમાં બનાવીશું અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગશે। આ શાક જોડે પડવાળી રોટલી, સાદી રોટલી કે પછી રોટલો એકદમ સરસ લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। એકદમ ટેસ્ટી એવું ગોવા ઢોકળીનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે 250 ગ્રામ જેટલી ગુવાર લઈશું। ગુવારને પાણીથી સારી રીતે સાફ કરી લીધા પછી તેને કોરી કરી લઈશું અને ગુવારના બંને સાઈડના ભાગને કટ કરીને આ રીતે આપણે તેના ટુકડા કરી લઈશું। આ ગોવા ઢોકળીનું શાક બનાવીએ ત્યારે એકદમ કૂણી હોય તેવી ગુવારની પસંદગી કરીશું, જેનાથી ગોવા ઢોકળી એકદમ સરસ બનશે। આ રીતે આપણે બધી જ ગુવારને કટ કરી લીધી છે। હવે એક ખલ લઈશું, તેમાં 4 થી 5 જેટલી લસણની કળીઓ લઈશું અને તેમાં થોડું મીઠું ઉમેરીશું અને લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે તેને આપણે વાટીને ચટણી બનાવી લઈશું। આ રીતે આપણે લસણની ચટણી બનાવી લીધી છે। હવે એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલું બેસન લઈશું અને તેમાં 3 ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું। જે આપણે રોટલી કરવા માટે વાપરતા હોઈએ તે જ લોટ લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું। 1 ચમચી જેટલા તલ ઉમેરીશું અને થોડો અજમો ઉમેરીશું। હવે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું। અહીં આપણે 2 ચમચી જેટલું થોડું પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે। વધારે પાણી પડી જશે તો લોટ ઢીલો થઈ જશે અને તેની ઢોકળી સરસ નહીં બને। લોટને સરસ રીતે બાંધી લીધા પછી તેના પર આપણે થોડું તેલ લગાવી લઈશું અને તેને મસળી લઈશું। હવે તેમાંથી નાના લુઆ લઈશું અને ઢોકળીનો શેપ આપી દઈશું। તમે આ લોટમાંથી મોટી રોટલી વણીને તેને કટ કરીને પણ ઢોકળી બનાવી શકો છો। આ જ રીતે આપણે બધી જ ઢોકળીને બનાવી લઈશું। બધી ઢોકળીને આપણે બનાવી લીધી છે। આટલા લોટમાંથી આપણે આટલી ઢોકળી રેડી થશે। હવે એક કુકર લઈશું, તેમાં 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેમાં રાઈ ઉમેરીશું। રાઈ કકડી જાય એટલે તેમાં જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું। તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને આપણે જે લસણની પેસ્ટ બનાવી તેને પણ તેમાં ઉમેરી દઈશું અને તેને સાંતળી લઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। લસણની ચટણી પણ સરસ એવી થઈ ગઈ છે। હવે તેમાં ગુવાર એડ કરીશું અને તેને તેલમાં સાંતળી લઈશું। એકથી 2 મિનિટ માટે આ રીતે સાંતળી લીધા પછી તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડું મીઠું ઉમેરીશું
અહીં મીઠું આપણે ચટણીમાં ઉમેર્યું છે, એટલે તે પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેનું ઢાંકણ બંધ કરીને આપણે તેની એક વિસલ વગાડી લઈશું. એક વિસલ વગાડી લીધા પછી ગોવાર આ રીતે 60% જેટલી જ તેને કૂક કરી છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ જ રાખીશું અને તેને સરસ રીતે ઉકળવા દઈશું. હવે તેમાં 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને 1 લીંબુનો રસ ઉમેરીશું. થોડો ખાટો અને થોડો મીઠો એવો ટેસ્ટ એકદમ સરસ લાગશે. હવે તેમાં થોડું ગરમ પાણી ઉમેરીશું. ગરમ પાણી ઉમેરીશું એટલે તેનો કલર એવો સરસ જળવાઈ રહેશે. હવે આ શાકમાં આપણે જે ઢોકળી બનાવી છે તેને ઉમેરી દઈશું. બધી જ ઢોકળીને આપણે તેમાં ઉમેરી દીધી છે. હવે આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ફરી 2 વિસલ વગાડી લઈશું, જેથી ઢોકળી એકદમ સરસ કૂક થઈ જાય અને એકદમ સોફ્ટ બની જાય. તો 2 વિસલ પછી આપણું શાક રેડી છે. આ શાક થોડું ઠીક જોઈએ તો તેને થોડીવાર માટે ગેસ ચાલુ કરીને તેને કૂક કરી લેવું. ઢોકળીને આપણે ચેક કરીએ તો સરસ એવી કૂક થઈ ગઈ છે. શાકને થોડીવાર મૂકી રાખીશું એટલે થોડું તેનો રસો કટ થઈ જશે, એટલે તે પ્રમાણે પાણી ઉમેરો. તેમાં થોડો ગરમ મસાલો ઉમેરીશું. હવે તેના ઉપર લીલા ધાણા ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું. તો એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું ગોવાર ઢોકળીનું શાક તૈયાર છે. આ શાક આપણે ઓછા સમયમાં અને તેને કુકરમાં બનાવ્યું છે, છતાં પણ એકદમ સરસ અને એકદમ ટેસ્ટી આ શાક રેડી થાય છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.